જય માતાજી. સાહિત્યકાર પૌભા ગઢવીના ચારણોમાં ઘણા કવિઓ થયા. એમાં મહાત્મા ઈશ્વરદાસજી, જેને ઈશ્વરાશો પરમેશ્વરા કહેવાય એવું જેને બિરુદ મળ્યું, જેને હરિરસ નામનો જે ગ્રંથ લખ્યો એમાં કૃષ્ણ પરમાત્માએ, કાળિયા ઠાકરે, દ્વારિકાધીશે સહી કરી દીધી. એ ઈશ્વરદાસજી આવડા મોટા કવિ, આવડા મોટા ભક્ત કે જેને હાંગાજી ગોળને નદીમાં તણાઈ ગયા પછી ફરી પાછો એક કામળીના કોલથી એ પાછો બોલાવી શકે, અને જે સેડા ઘોડે આ જગત જોવે એમ દરિયાની માલપા પોતે જીવન લીલા હંકેલી લે, દરિયાની માલપા સેડા ઘોડે ચલા જાય. ઈશ્વર ઘોડા ઝીંકિયા મહાસાગરની માય, તારણ હારો તારશે સાયા પકડે ભાઈ. ઈ ઈશ્વરદાસજીએ 360 દુહા લખ્યા હરિરસની માલપા. એમાં એક વાત એવી લખે છે કે હે દ્વારિકાધીશ, હે કાળિયા ઠાકર, હે કૃષ્ણ પરમાત્મા, હે યદુવંશી, હે ચંદ્રવંશી, હું ચારણ છું, તું ક્ષત્રિય છો. હું ભક્ત છું, તું ભગવાન છો. હું તારી આગળ એટલું કહું છું કે કશા કરું હું મહલ મહલ ગિર મેર કહાવે. હું તારું મંદિર કેવું બાંધું? કારણ કે ગિરિમેરી પર્વત જેવું. કશા કરું હું મહલ મહલ ગિર મેર કહાવે, અને કશા પખાળા પાવ પાવ નિત ગંગાહ લાગે. કશા કર હું મહલ મહલ ગિર મેર કહાવે, કશા ગાવ હું ગુણ ગુણ જહ તું મારું ગાવે. હું તારા શું ગુણગાન ગાવ? અપ્સરોન, ગાંધર્વોન, ચારણોન, સિદ્ધોન, આ તારા જ્યાં ગુણગાન ગાય છે, જ્યાં તારે ત્યાં અપ્સરાઓ રંભાવ નૃત્ય કરે છે, ગંધર્વો જ્યાં ગીત ગાય છે, ત્યાં હું શું તારી કવિતા કરું? કશા કર હું મહલ મહલ ગિર મેર કહાવે, કશા ગાવ હું ગુણ ગુણ જહ તું મારું ગાવે. અને મેલા કી ધનમાલ શ્રીજી ચરણા આગે. તારા પગની માલપા હું શું ધન મૂકું? કારણ કે ખુદ લક્ષ્મીપતિ જ તું છો, તારા ઘેરે જ લક્ષ્મી છે, તો હું તારી પાસે હું ધનનો ઢગલો કરું? કશા કર હું મહલ મહલ ગિર મેર કહાવે, કશા ગાવ હું ગુણ ગુણ જહ તું મારું ગાવે. અરે મેલા કી ધનમાલ શ્રીજી ચરણા આગે, અને કશા પખાળા પાવ નિત ગંગાહ લાગે. કશા પખાળા પાવ પવિત્ર ગંગાહ લાગે. કયા પાણીથી તારા પગ ધોઉં? તારા ચરણોને કેમ હું પખાળું? કારણ કે તારા પગના અંગૂઠાના નખમાંથી તો ગંગાજીનો પ્રવાહ ધોધ છૂટે છે. ગંગાજી જ તારા પગના નખની માલપાથી નીકળી હોય તો હે પરમાત્મા, કયા પાણીથી તારા પગને ધોવું? કશા કર હું મહલ મહલ ગિર મેર કહાવે, કશા ગાવ હું ગુણ ગુણ જહ તું મારું ગાવે. મેલા કી ધનમાલ શ્રીજી ચરણા આગે, કશા પખાળા પાવ પાવ નિત ગંગાહ લાગે. કી પુહપ ચડાવા સિર પરે, પારી જાત વૃખ તુજ ધરે. કયું ફૂલડું લઈ અને તારા ચરણોની માલપા મૂકું? કારણ કે 18 બાર વનસ્પતિને ઉગાડનાર અને એનું પાલન પોષણ કરનાર પણ પરમાત્મા તું છો.
કી પુહપ ચડાવા સિર પરે પારી જાત વૃક્ષ ધરે રાજા ધીરાજ કી રીજવા કવિ શંકર સેવા કરે. જ્યાં બધાય તારા ગુણગાન ગાય છે, વેદો નેતિ નેતિ પુકારે છે, એમાં હું તારા કયા ગુણ ગાઉં? હે નારાયણ, નારાયણ નારાયણા તારણ તરણ અહીર હું ચારણ હરિગુણ છવા વો તો સાગર ભર્યો શીર. પણ છતાં પરમાત્મા એટલું કહું છું કે અમારા ચારણોના મુખમાંથી તો ભગવતીની સ્તુતિનો ધોધ છૂટતો હોય, પણ હે કૃષ્ણ, હે યદુવંશી, હે કાળિયા ઠાકર, હું તારા ગુણગાન ગાઉન એ તો જાણે દરિયે દૂધનો ભર્યો હોય ને દરિયો એવું લાગે છે. નારાયણ નારાયણા તારણ તરણ અહીર હું ચારણ હરિગુણ સવા વો તો સાગર ભર્યો શીર. અને નારાયણ નારાયણા ફેરા કાટણ ફંદ હું ચારણ હરિગુણ સવા વો તો સોનું ઓર સુગંધ. હું તારા ગુણગાન ગાઉં ને એ તો સોનું ને સુગંધ મેળા જેવું કહેવાય. બાકી અમે તો માના પક્ષપાતી છીએ, અમે તો માના ગુણગાન ગાવા વાળા છીએ. પણ છતાં હે કૃષ્ણ, તારા હું ગુણગાન ગાઉં છું. જય માતાજી, જય ભગવતી, જય જગદંબા.